હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે 22 તારીખ માટે નિફ્ટીનું એનાલિસિસ જોઈશું કે કાલે માર્કેટ ક્યાં આગળ મૂવમેન્ટ કરી શકે છે. નિફ્ટીનું આજનું ક્લોઝિંગ આવ્યું છે 21,283 ઉપર. બીજી વસ્તુ કે એનો આગળ જે રેઝિસ્ટન્સ છે એ 21,350ની આસપાસ છે. હવે કાલે માર્કેટ નિફ્ટી કઈ રીતના મૂવમેન્ટ કરી શકે છે એના વિશે આજે આપણે એનાલિસિસ કરીશું. પહેલી વાત કે કાલે ખૂબ મોટો ફોલ આવ્યો, પણ એ જે ફોલ આવ્યો હતો એ માર્કેટે તમે જોશો તો આજે બાઉન્સ બેક કર્યું છે. માર્કેટે એને બાઉન્સ બેક કર્યું છે. તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ લગાવીને જોશો તો માર્કેટે 0.716ની આસપાસથી બાઉન્સ બેક કર્યું છે. અને એક્ઝેક્ટ ક્યાં સુધી બાઉન્સ બેક કર્યું છે તમે ઉપરથી ફિબોનાચી લગાવીને જોશો તો એક્ઝેક્ટ 0.5 સુધી એને બાઉન્સ બેક કર્યું છે. એટલે એવું કહી શકાય કે કાલે જે ફોલ આવ્યો એના 50% આજે નિફ્ટીએ કવર કર્યું છે. તો હવે કાલે કઈ રીતના મૂવમેન્ટ કરી શકે છે એ આપણે આજે જોઈશું. પહેલી વાત કે માર્કેટે નિફ્ટીએ આજે 200 EMA, આજે રેડ જે છે એની 200 EMA છે. એટલે માર્કેટ 200 EMAની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. અને એની જે લાસ્ટ કેન્ડલ છે 15 મિનિટની, એ જે છે એ 15 મિનિટની અંદર એને એક બ્રેકઆઉટ આપ્યું છે ઉપરની સાઈડ ઉપર. તો હવે કાલે કઈ રીતના મૂવમેન્ટ કરી શકે છે? 200 EMAની ઉપર જ્યારે ક્લોઝિંગ આપ્યું છે તો આપણે એવું માનીએ કે 200 EMAની ઉપર છે એટલે એ પોઝિટિવ છે. નિફ્ટી પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું છે. કાલે 3 પોસિબિલિટી છે. કાં તો માર્કેટ નિફ્ટી ગેપ અપ ખુલે, કાં તો ફ્લેટ ખુલે, કાં તો ગેપ ડાઉન ખુલે. પહેલી પોસિબિલિટી કે ધારો કે નિફ્ટી ગેપ અપ ખુલ્યું છે. માર્કેટ કાલે જે નિફ્ટી ગેપ અપ ખુલે છે અને એક્ઝેક્ટ 50 પોઈન્ટ ઉપર જો ખુલશે તો એના રેઝિસ્ટન્સ લેવલ ઉપર આવશે. તો ડાયરેક્ટ આપણે એને બાય કરવાનું નથી. એને થોડુંક નીચે આવે તો થોડું રિટ્રેસ થવા દો. અને જો બપોરે પછી કાં તો સેકન્ડ સેશનમાં આ રીતની મૂવમેન્ટ બનાવીને જો બ્રેકઆઉટ આપે છે ઉપરની સાઈડ, તો તમે આ નાના સ્ટોપ લોસ સાથે લોંગ પોઝિશન બનાવી શકો છો. બીજી પોસિબિલિટી છે કે ધારો કે માર્કેટ અપસાઇડ ગેપ અપ ખુલ્યું, ગેપ અપ ખુલીને જો ઉપરની સાઈડ પ્રાઇસ એક્શન આ રીતની બનાવે તો પણ તમે અહીંયા બાય કરી શકો છો અને આ તમારો સ્ટોપ લોસ રહેશે. પરંતુ ધ્યાન આપજો, 15 મિનિટની અંદર બ્રેકઆઉટ જો કરે તો એને કેન્ડલને ક્લોઝ થવા દેજો અને એનું જે હાઈ છે એને ઉપર જ તમે બાય કરજો. બરાબર છે? બીજી શક્યતા છે કે માર્કેટ ફ્લેટ ખુલે છે. માર્કેટ જો ફ્લેટ ખુલે છે તો ફ્લેટ ખુલતાની સાથે જ તમે આને જો ક્રોસ કરે તો આ સ્ટોપ લોસ સાથે તમે એને બાય કરી શકો છો. 1:2નું તમને રિસ્ક રિવોર્ડ અહીંયા મળી શકે છે. અને જો માર્કેટ ખુલતાની સાથે જો નીચે આવે છે તો જ્યાં સુધી આ 200 EMAની નીચે 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય અને ત્યાર પછી જો કોઈ પ્રાઇસ એક્શન બને છે તો તમે નિફ્ટીને સેલ કરી શકો છો. બરાબર છે? માર્કેટ જો કાલે ગેપ ડાઉન ખુલે છે, ત્રીજી પોસિબિલિટી છે માર્કેટ ગેપ ડાઉન ખુલે. માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે કાલે અને 200 EMAની નીચે ખુલે છે તો 15 મિનિટની કેન્ડલને 200 EMA નીચે ક્લોઝ થવા દેજો અને પછી ત્યાં આગળ પ્રાઇસ એક્શન બને છે તો તમે અહીંયા એને સેલ કરી શકો છો. તમારો સ્ટોપ લોસ એ કેન્ડલનો હાઈ આવશે. બરાબર છે? આશા રાખું છું કે આમાં તમને ખ્યાલ આવ્યો હશે. જો આ વિડીયોમાં મજા આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.